हाय गाइस गुड मॉर्निंग। આપણે તો દાંડિયા લેવા જઈએ और दांडिया दौड़ेगो लेने जाइए। हम भाई बैठा है लियो फोन માં હોતે કઈ કપડા वीडियो उतारे આ મુકે જવાય ને આયા બોલો માણસ છે ઓલો બનાવે વ્લોગ કેતા કો સોલા ફૂકીનો છે આ જો અમારો ભાઈ મેન ભાઈ હે એ દાદીઓ ફૂટે જાય બે આ ભાઈ હમણાં સારા મિત્રો બહુ થઈ છે ના ના જા एक बोल क्या बोला है कोई लगी हो गई हो ना तू ये बाई ऊभी थी वागरे હાલ આપણે બે જઈએ એ વટાણે આપણે ઉતારે નાલો આરામ કોકા કો બેઠો આપણો આગળ અપમાન હે આ બોતે ભાઈઓ બેઠા બતાય સોલા ફૂકીના હે આ આપણું તેજ હાલો રેડી એ વાગરી વરરાજો કીજો કો આર્યો આ આપણો વરરાજો હે આપણો ને આજનો ઈ તો કા આખો જવાનું હે ઈ તો રોકો ફોન તો સીધો પકડી એવો અમારે દાંડિયા ચાલુ થાય છે તમારે રમવા આવવું હોય તો આવી જાવ કાંબોદર બરાબર ચાલુ થાય ચાલો રમવા જઈએ આપણે તાર રમવાનું
ગાઈસ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે ભાઈ ને કાલે હાંજી જી ભાઈ નીંદર આવી વાત પૂછોમાં યાર. રમે ને એવા ઠેકડા મેર્યા હતા બધા. ભાઈ હા વાત પૂછોમાં એવી નીંદર આવે ગઈ. હા ભાઈ તી એક કામ પથારી ફેરવી ભાઈ શાંતિથી ઊભો રહે ને ભાઈ 5-10 મિનિટ. તારે બહુ ઉત્તમ છે બાણે નહીં કરવાની એલા ભાઈ. હાંજી જાજુ રમવાને લીધે હે ને પછી હાંજી આવે ને નહોતું બ્લોક થોડોક શૂટ થાય ને નકર તો કટકો કરે લે બરોબર છે ને. આથી જેન સીધો ઉતારવાનો પણ કંઈ મેળ નહોતો રહ્યો કે ભાઈ જેન આવી રીતના કંઈ થાય કે વાતે જરાક આ ઝીનકું છોકરું ટાઈમ ભૂટકે કોને એટલે મેં જરાક એની હું હાલે ભાઈ તું ચાલુ કરી દે તું તારે મોજ કરું કામ બાકડા જીકી ફૂલ બોલાવી દે એટલે એવું. હા ભાઈ સવારમાં તમારો ભાઈ હજે ઉઠે ને જ રહ્યો. ઉઠે તો વહેલો હતો 9-10 વાગે. અટાણા વાગ્યા છે 12 ભાઈ. થોડું ઘણું કામકાજ છે હજે અધૂરું હે. આ તો ફોન શાદીમાંથી કાઢવા આવ્યો હતો એટલે કામ પહેલાં પતાવલા પછી તમને બતાવવા કામકાજ ચાલુ છે ને. તો ગાઈસ યાર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હે. એમાં હે એવું કે આપણા જરાક ફોઈલી હે ને ઓલી જે સામેની સાઈડની ઓલી બાજુ જે દરવાજો હે ને ત્યારે હું તમને ના જેને જ બતાવવા ને અહીંથી કંઈ તમને આગળ ટપ્પો નહીં પડે. એમાં એવું છે કે ત્યાં દરવાજાને છે ને ઓલી જે એટલી ટૂંકમાં ભરતીની જે પાયાની દિવાલ હોય ને એટલે ત્યાંની બાજુમાં છે ને જરા ખાડા જેવું થયું હતું એટલું એટલે એના હિસાબથી છે ને રિવર્સ ટ્રેક્ટરો જવામાં બહુ તકલીફ પડતી હતી. એટલે જો ના આપણે છે ને સિમેન્ટનું ગાર્યું બનાવે ને મસ્તીનો ઢા જેવું કરી નાખ્યું. એટલે અમે અટ્ટાના પોરમાં છે ને જરાક આ કામકાજ ચાલતું હતું મિત્રો. જો ઓલી બાજુ છે ને વાં દિવાલ છે ટૂંકમાં પાયાની દિવાલ આજે સણતર હોય ને એની. એટલે ભાઈ એ છે ને જરાક એમાં ને કે જો એટલી છે ને આ જગ્યા થઈ ગઈ હતી જો આ એટલે આમ. એટલે ભાઈ ટ્રેક્ટર ફૂલ ભરેલો હોય ને એટલે સડવામાં બહુ તાકાત જોઈએ ને અહીં બહુ કેવરાવતું. એટલે મેં કીધું ભાઈ ગાડીઓ બનાવી નાખ્યા. અહીં સિમેન્ટ અમારા પાસે પડ્યો હતો એ સિમેન્ટ વાપરવાનો જ હતો ભાઈ. કેદુનો છે ને હસવાતો નહોતો ભાઈ રોગો ઘુમરા લેતો હતો એટલે મેં કીધું હાલો વાપરે ને. એટલે ભાઈ અહીંયા છે ને ગાડીઓ કરીને જો આવી રીતના ઢાળ જેવું બનાવી નાખ્યું એટલે સિમેન્ટ પણ હસવાઈ ગયો ને આપણું આ કામ પણ થઈ ગયું. એવા ટ્રેક્ટર પણ છે ને આસાનીથી સડાઈ જાય. એટલે એવા સારું છે ને ભાઈ છે ને સવારમાં જરાક આવી બાકાજી બોલાવી નાખીએ ને. એક ભાઈ આવ્યો હતા 2 શેર બાસકા માંડવી ફોલવા. હાલો ભાઈ પછી એની જરાક માંડવી ફોલી દીધી. એટલે એવું ભાઈ અટાણમાં કામકાજ બહુ જાજુ એવું કરી નાખ્યું. 11:30 જેવો અટાણ સમય છે ગો તો એ ખાવા નથી જડ્યું તમારા ભાઈની. ભૂખ ભાઈ આટો લાગે એવું જડે જાય તો સારી વાત છે ને કે હવે માથું ફેરીએ સકરું આવે હવે વાત પૂછોમાં હેઠો પડે જાય છે એવું હે ગાઈસ. હાલો કે છે ને આપણે ઝૂંટવા જડે જાય ને તો ઝૂંટે ને સીધું હું જવાનું થાય. કારણ કે કાલે સાંજે એવી બગડાટી બોલાવી હતી ને વાત પૂછોમાં યાર. 2 વાગે એક તો હું ઘેર પી ગયો હતો. હા 2 વાગે હું નાથી નીકળ્યો હતો. 2:15 છે ને હું ઘેર પી ગયો હતો ને રમવામાં ભાઈ બહુ જાજુ હું બર કરે નાખ્યું હતું. ખોટું નહીં કાં પગું અટાણે દુખે છે ને ઉજાગરાના હિસાબથી માથું જરા દુખે છે. હવે તો જો કે 9 વાગે ઉઠ્યો હતો પણ 2 થી 9 એટલી હજી નીંદરમાં ન જામ્યું. એટલે અટાણે શું જોઈએ ભાઈ તમને ખબર છે મારી ખાસ નીંદર બપોરની છે હાંજની નથી. હાંજી ન હું તાલે બપોરે મારે હોવું જ પડે બાકી મેળ જ ન આવે. એટલે હું હે ભાઈ હાંજી જાજુ રમવાને લીધે અટાણે ભાઈ આરામ કરવો જોઈએ બરોબર. પાછા હજે આપણે છે ને બીજા ઘણા લગ્ન બાકી છે હજે 10 તારીખ સુધી. એટલે એમાંય ઠેકડા મારવા જોઈએ. ત્યાં પણ સાંજે વાણ જાનમાં બધે જવું જોઈએ. એટલે થોડોક આરામ કરવો જરૂરી છે. નકર પછી દવા બોટલું પીવાનું ચાલુ રાખવું જોઈએ. પછી એટલી એ વસ્તુ ન કરું એના એ પડે એના કરતાં આરામ કરી લેવો સારો ભાઈ. તો હાલો ગાઈસ જમી લઈએ મસ્તીનું તાજું ગરમ કોક કરે તો ને બરકે તો દીએ તો ને પછી સુઈ જઈએ. મળીએ સીધા બપોર પછી. હા ગુડ ઇવનિંગ બધાને. બપોર પછીનો સમય થઈ ગયો છે. ઉઠવામાં 4 વાગે ગયા એ પણ ઉઠાડ્યો ગયા. આ બાજુ અમારા વિજયભાઈ ખેડી ખાઈ છે. તગારમાં ખેડી એકલો ખાઈ ગયો. તું એટલે હરમ નથી આવતી માણસ કાકા ઢોર વરીએ હું કામ હેરડી ખાઓ. અત્યારમાં એવી બધાને ખબર છે કે તું એટલી હેરડી ખાતી હશે ને એમને તગાર ઇન્જિન ભરાઈ વરે ગાવતું. હા એટલી હેરડી તમારે પીવું ન ખાય આ ખાઈ જાય. હા હેરડી વાળો નીકળ્યો તો સવારના પોરમાં રિક્ષાવાળો. તો આ બધા લોકો એને ઉભાડે ને હે ને હેરડી લઈ લીધી. જો તમને બતાવો લીધા શિયાળ દાંડવા હેવી હે ને ચાલુ જ રહી છે. સવાર સાંજ બપોર 3 ટાણા માણસ ખાવાનું ખાય. આ પરજા બધી 3 ટાણા હેરડી ખાય અને કંઈ બીજું ખાતા જ નથી આવડતું. બીજી વસ્તુ ખાવાનું ઓલું જ નથી કંઈ ખબર જ નથી પડતી કે કેમાંથી વિટામિન જણે. આ હેરડીને કંઈ ખવાય
આ રોગી સાવવાની વસ્તુ છે, આમાં કઈ ફાયદો ને ધરમ સાચી વાત કરો આ ખવાય જ નહીં કોઈ દે હેડી જિંદગી ન હોય બધા ના જ પાડે હેરડી ખાઈ જો ભાઈ એથી કરતા બહુ ઓઈલો હોય ને તો હેરડીનો રસ પી લેવાય એટલે આ જો ને આ તગારો એક સાવે જાય તો પેટમાં ઈ ન થાય કે મીકી ખાતું એ જ થાય કે હજી હાથો સાવે જાય જો ઓઈલો 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 એતા બ કર જો ઓઈલો હજી લેવા જો આથી દેખાણ જો ના કાપે જો હા 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 કામ તો તા કઈ માણસ છે એલા કા નો ખાધા ખાય જ છે બધું ખાજો પણ હેરડી જરાય ના ખાતા હેરડી ખાજો માં હેરડી ખાવા વાળા માણસોને હું સિરિયસ નથી લેતો ભાઈ ઇગ્નોર